નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું યુથ વિદ્યાકુલની અંદર. આપ જોઈ રહ્યા છો ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષય અને આજનો જે ડેમો લેક્ચર આપણે લઈ રહ્યા છીએ, ભણી રહ્યા છીએ, એ છે ચેપ્ટર 8 આર્થિક સુધારા વિષય, એટલે કે ઇકોનોમિકલ રિફોર્મ્સ વિષય. મિત્રો, ભારત દેશના અર્થતંત્રમાં આઝાદી પછી ઘણા બધા વખત એવું થયું છે કે બહુ મોટો ક્રાંતિકારી ફેરફાર થયો. દાખલા તરીકે હમણાં રિસન્ટ ફેરફારોની વાત કરીએ, છેલ્લે થયેલા ફેરફારો, દાખલા તરીકે નોટબંધી થઈ આપણા દેશમાં, કરવેરાના સિસ્ટમમાં બહુ મોટા પાયે ચેન્જીસ થયા અને જીએસટી આવ્યું. હવે આ બે સુધારા જે મોટા પાયે થયા, એના પહેલાં બહુ મોટો એક સુધારો થઈ ગયેલો, આર્થિક સુધારા, જે ભારત સરકારે કરેલા 1991ના વર્ષની અંદર. અને એ 1991ના વર્ષમાં જે ભારત સરકારે આર્થિક સુધારા કર્યા, એના લીધે વર્તમાન સમયમાં ભારતનો વિકાસ અનેક ગણી ઝડપે વધી ગયો છે. બરાબર ને? એટલે એ સુધારામાં સરકારે એવું તો શું કર્યું કે જેના કારણે આપણા અર્થતંત્રને બહુ બધો વેગ મળી ગયો. એટલે એ આજના લેક્ચર્સની અંદર ને હવે પછીના લેક્ચર્સની અંદર આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. શા માટે સરકારે આર્થિક સુધારા કર્યા, કરવા પાછળના રીઝન કયા હતા, કયા એવા સંજોગો ઉદ્ભવ્યા કે સરકારે આર્થિક સુધારા કરવા પડ્યા ના છૂટકે અથવા તો પોતાની ઈચ્છાથી, એનો પણ આપણે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવાના છીએ. તો મિત્રો, ખાસ મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો છેક સુધી જોશો, તમને બહુ મજા પડશે. બહુ બધા મહત્વના મુદ્દાઓની ચર્ચા આ લેક્ચરની અંદર હું તમને કરવાનો છું. તો શરૂ કરીએ આપણે વિદ્યાકુલની અંદર આર્થિક સુધારા, ધોરણ 11 કોમર્સની અંદર. ચલો, સૌથી પહેલો આમ તો પ્રસ્તાવના આપી છે, અને હંમેશા કહું છું વિદ્યાર્થીઓને કે કોઈ દિવસ પ્રસ્તાવનાને અંડર એસ્ટિમેટ નહીં કરવાની. બરાબર ને? નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ પ્રસ્તાવના. આવું અંગ્રેજીમાં કહેવાય ને, એવું કહેવાય છે કે નેવર અંડર એસ્ટિમેટ ધ પાવર ઓફ કોમન પીપલ. બરાબર ને? એવી રીતે આમ પ્રસ્તાવનાનો એ પાવર કોઈ દી અંડર એસ્ટિમેટ કરવો નહીં, એને અવગણવો નહીં, કારણ કે એમાંથી ઘણું બધું હોઈ શકે. એટલે એ આપણે જાણી લઈએ પહેલાં કે શું છે પ્રસ્તાવનામાં નવું સરસ મજાનું જાણવા જેવાનું. ઓકે, આલા ચેપ્ટરમાં કીધું છે કે શું શું આપણે સમજશું. તો સરકારે 1991માં કેવા પ્રકારની આર્થિક નીતિ અમલમાં મૂકેલી અને કયા કયા સુધારા કરેલા, એ કોને કહેવાય, એનો અર્થ આપણે ખાસ ચેપ્ટરમાં સમજવાના છીએ. બીજું અહીંયા ખાસ કે 1900 પહેલાં ભારતની કેવી સ્થિતિ હતી, આવું આર્થિક સુધારા કર્યા એના પહેલાં, અને આર્થિક સુધારા કર્યા એના પછી ભારતની હાલત શું હતી એની જાણકારી ખાસ આપણે મેળવીશું. નવા નવા સુધારા થયા તો એની અસર દેશના અર્થતંત્ર પર શું થઈ, આનો પણ આપણે અસરો જાણવાનો પ્રયત્ન કરવાના છીએ. ઓકે, એટલે આર્થિક સ્થિતિ છે, આર્થિક સુધારાની અસર છે, આ બધું આપણે જાણવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક પડકારો હતા. જો પ્રોબ્લેમ શું હતો કે જેટલા લોકો યોજના ઘડવા માટે બેઠા હતા, આ લોકોનો પ્રોબ્લેમ શું હતો, બહુ બધા પડકાર હતો. આપણે પછાત હતા, ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ત્રણેય છે સાવ ખરાબ હાલતમાં હતા. એટલે પડકાર મોટો એ હતો કે હવે આમાં ચેન્જીસ કેમ લાવો, આમાં સુધારો કેમ કરવો, એ એક બહુ મોટો સવાલ હતો, પ્રશ્ન હતો. અને એટલા માટે ભારતે શું કર્યું, એક સરસ મજાની અર્થવ્યવસ્થા સ્વીકારી. કેવી? મિશ્ર અર્થતંત્રવાળી વ્યવસ્થા સ્વીકારીને. એની અંદર સરકારે શું કર્યું, તો મિશ્ર અર્થતંત્રવાળી અર્થવ્યવસ્થા એટલે જેની અંદર સરકારનો પણ હિસ્સો હોય, ખાનગી ક્ષેત્રનો પણ હિસ્સો હોય. બરાબર ને? અને આ બંને ક્ષેત્રનો હિસ્સો હોય એવી અર્થવ્યવસ્થા સરકારે સ્વીકારી 1947 પછી. પણ એમાં સરકારે સમાજવાદીને, એટલે કે સરકારનો જે ભાગ વધારે હોય, સરકારની માલિકી હોય એવા અર્થતંત્રને સરકારે વિશેષ મહત્વ આપ્યું. અને એને લીધે પરિણામ શું આવ્યું કે સરકારે આર્થિક સુધારા કરવા પડ્યા. જો એક કારણ આપણે સમજવાના છીએ કે શું લેવા સરકારે આર્થિક સુધારા કરવા પડ્યા, શું એવી ઘટનાઓ બની કે જેને લીધે સરકારે આર્થિક સુધારા કરવાનું બહુ મોટું કારણ બન્યું. તો સૌથી પહેલું જોઈ લો કે પહેલો પ્રશ્ન મોટામાં મોટો આવ્યો 1991નો. 1991માં સરકારે આર્થિક સુધારા કર્યા. એના એક્ઝેક્ટ થોડાક સમય પહેલા ભારતમાં વિદેશી ચલણની કટોકટી સર્જાણી. કટોકટી એટલે શું? અછત સર્જાણી. બરાબર? વિદેશી ચલણ જે હતું, નાણું, વિદેશી ચલણ એટલે શું? ડોલર ખૂટી ગયા આપણી પાસે. અને એક જાણકારી મુજબ 1991માં આ આર્થિક સુધારા જુલાઈ મહિનામાં કર્યા. એના પહેલા આઈ થિંક ફેબ્રુઆરી જૂન મહિનામાં તો સરકારની એવી હાલત હતી કે એક જ અઠવાડિયું ચાલે એટલા ડોલર હતા. બોલો, $1 અબજ જ હતા માત્ર. તમને એમ લાગે ઓહો 1991માં $1 અબજ, તોય તમને ઓછા લાગે સાહેબ. પણ આ કંઈ એક વ્યક્તિના થોડી વાત હતી, આખા ભારત સરકારની વાત હતી. અને $1 અબજ માત્ર એક અઠવાડિયું દેશના ખર્ચાઓને ચૂકવી શકાય
એટલી જ તાકાત હતી દેશ પાસે. વિચાર કરો કે જો $1 અબજ પછી બીજી કંઈ લોન ન લીધી હોત તો હું હાલત થઈ હોત. આખો દેશ ભૂખની બહાર જ થઈ ગયો હોત ને, કારણ કે પૈસા જ નહોતા. કારણ કે અને આ સ્થિતિ આવી એનું કારણ શું? કારણ કે આપણી આયાતો બહુ વધારે હતી, નિકાસો સાવ ઓછી હતી, એટલે ખર્ચા જ થયા કરતા હતા. આવકના નામે કાંઈ મળતું નહોતું, કરવેરાની આવકો બહુ સાવ ડાઉન હતી. એટલે બધાના કલેક્ટિવ રીઝનના પરિણામ શું આવ્યું કે સરકારના ખર્ચા વધતા ગયા, સરકારે ચૂકવણી કરતા ગયા, પૈસા ખૂટતા ગયા. ક્યાં ખૂટી ગયા? 1991માં બધું સાફ, સરકારની તિજોરી સાફ થઈ ગઈ. વિદેશી હુંડિયામણ જે અમેરિકાના ડોલર ને, ચાઇનાના યુઆન ને, જાપાનના યેન ને, રશિયાના રૂબલ ને, બરાબર ને, તો સાઉદી અરેબિયા રૂબલ ને, દિનાર ને, આ બધું ખૂટવા માંડ્યું હળવે. અને એને પૂરી કરવા માટે આ કટોકટી જે સર્જાણી એના કારણે પરિણામે શું આવ્યું કે ફુગાવો થયો, ભાવ વધારો દેશમાં અતિશય થઈ ગયો. બરાબર. પછી હુંડિયામણની કમાણી ઘટતી ગઈ, ખાધ વિસ્તરતી ગઈ. એટલે શું કે હુંડિયામણની કમાણી એટલે ભારતમાં જે ડોલર આવે નિકાસ કરીને એ સતત ઘટતા ગયા. આ બધા પ્રોબ્લેમમાંથી બચવા માટે, બહાર નીકળવા માટે આપણે લોન લીધી. હવે કોઈની પાસેથી લોન લીધી? તો લીધી લોન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી, જેને શોર્ટમાં કહેવાય છે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. હવે આ જે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે એમની પાસેથી ભારત સરકારે લોન લીધી હતી. તો લેવી પડી એમ કહો, ન લેત તો મેં તમને કીધું એમ કે પૂરું થઈ જાય અઠવાડિયા પછી, બરાબર ને, સાવ આપણે હરહર ગંગે થઈ જાય આપણા દેશનું. એટલે આ હાલત હતી 1991માં. હવે એમાંથી બહાર નીકળવા માટે આપણે IMF ને એટલે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એને અરજી કરી કે ભાઈ લોન આપને. આપણે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લીધી છે, વિશ્વ બેંક પાસેથી લોન લીધી છે, એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન લીધી છે, અમેરિકા પાસેથી નાણાકીય સહાય મેળવી છે, રશિયા પાસેથી, જાપાન પાસેથી, ફ્રાન્સ પાસેથી જે નાણાકીય મદદ આપવા તૈયાર હતા બધાની પાસેથી આપણે નાણાકીય સહાય મેળવી છે. તો પછી આ કેમ બાકી રહે? એટલે આ સંસ્થા પાસેથી આપણે નાણાકીય સહાય મેળવવાની વાત કરી તો સંસ્થાએ શરત મૂકી કે જ્યાં સુધી તમે તમારા દેશના અર્થતંત્રમાં મોટા પાયે સુધારા નહીં કરો ત્યાં સુધી લોન મળશે નહીં. એટલે પહેલાં સુધારાનો પ્લાન લાવો, શું શું સુધારશો તમારા દેશમાં, પછી અમે તમને લોન આપીએ, નહીંતર આપશું નહીં. એટલે આ લોકો જે આપણને લોન આપવાના હતા એ લોકોએ શરત મૂકી કે પૈસા ક્યારે મળશે લોનના? સુધારા કરશો તો, અર્થતંત્રમાં કંઈક નવો ચેન્જ લાવશો તો, નહીતર મળશે નહીં. એટલે એ શરતના ભાગરૂપે આપણે છે સુધારા કરવા પડ્યા. યાદ રાખજો કે આવું સરસ મજાનું કામ પરાણે આપણે કરવું પડ્યું. નહીતર તો એવું ન હોય કે સરકાર સમજીને પહેલેથી કરી નાખે, પણ કરવું પડ્યું. અને કરવા પાછળનું રીઝન મેં આમની પાસેથી લોન લીધી ને આમને ઠેંગો કરી દીધો જો સુધારા કરવા હોય તો જ પૈસા મળશે, નહીતર કંઈ નહીં મળે. બરાબર, તમે થાય કરી લો જાઓ. એટલે આ એક આમ શરતના લીધે ધમકી કહી શકાય ને, એની સુની કોરી ધમકી કહી શકો. એના લીધે પરિણામ શું આવ્યું કે આપણે આ લોનના નાણાં મેળવવા માટે એ તો છૂટકો નહોતો, બરાબર, લીધા સિવાય છૂટકો નહોતો. અને આ લોકો જે શરત મૂકે એ માયના સિવાય છૂટકો નહોતો. એટલે એના કારણે આપણે 1991ની અંદર આર્થિક સુધારા કરવા પડ્યા. લખ્યું છે ને, કર્યા એમ નથી લખ્યું, કરવા પડ્યા એમ લખ્યું છે. કારણ કે કરવાની ઈચ્છા તો હતી નહીં. આ આર્થિક સુધારા કરે એટલે એનું પરિણામ દેશમાં શું આવશે એની કોઈને ખબર નહીં. એના માટે કોઈ ચિંતન કે અભ્યાસ કે એવું કાંઈ કરેલું નહીં. જો કરે તો દેશને વહેલો ફાયદો મળે. વિચાર કરો કે જે સુધારા છેક આઝાદી મળી ગઈ હતી 1947માં, સુધારા થયા છેક 1991માં, આટલા બધા વર્ષ આપણે માત્ર ને માત્ર ટ્રાયલ અને એરર બેઝ ઉપર જ ચાલ્યા ગયા. અને એના કારણે સરકારને જેટલો ફાયદો થવો જોઈતો હતો એટલો થયો. સરકારને શું, દેશને જેટલો ફાયદો થવો જોઈતો હતો એટલો ન થયો. સરકારને એમ કે સરકારી ક્ષેત્ર છે એમાં જ વધારે ધ્યાન દીધે રાખો, એ જ વધારે કામ કરાવી રાખો તો જ દેશને ફાયદો થશે. પણ એણે કાંઈ ઉકાળીને ન આપ્યું. ખાનગી ક્ષેત્ર જે સારું હતું, કામ કરી શકે એવું હતું, એને સરકારે દાબી દીધું, એના પર નિયંત્રણ મૂકી દીધા, એટલે એનો વિકાસ ન થયો. અને આ બધાને પરિણામ લીધે પરિણામ શું આવ્યું કે નિકાસ આપણી ઘટી ગઈ, આયાતો વધી ગઈ. આયાત એટલે શું કે વિદેશમાંથી વસ્તુ ખરીદીને લાવો, બદલામાં તમારે પૈસા ચૂકવવાના. હવે આયાત વધી જાય એટલે ચૂકવણીઓ વધી જાય. એની સામે ભારત દેશની નિકાસો એટલે કે કમાણી તો ઓછી હતી. એટલે દિવસે ને દિવસે દેવું વધતું ગયું. અને એક સમય તો મેં તમને કીધું એટલો બધો દેવું વધી ગયું, હદ આવી ગઈ કે વિદેશી ચલણ જ ખૂટવા આવ્યું. બરાબર ને? એટલે આ પ્રયત્નો સરકારે કર્યા નહીં. નહીતર તો પહેલેથી 1947માં આઝાદ થયા અને 1951માં જ્યારે પંચવર્ષીય યોજનાઓ સરકારે શરૂ કરી દેશના વિકાસ માટે, ત્યારે જો આવા આર્થિક સુધારા સરસ મજાના કરી નાખ્યા હોત તો આપણો દેશ ઘણો બધો આગળ હોત અત્યારે છે એના કરતાં. તો આ પણ એક સરસ મજાની બાબત આપણે જાણવા અને સમજવા જેવી છે મિત્રો,
કે છેક 1991માં આર્થિક સુધારા થયા એના કારણે વર્તમાન સમયમાં આપણી આ જે પરિસ્થિતિ છે એ છે. વિચાર કરો 1991માં થયા તો પણ વર્તમાન સમયમાં કેવી સરસ મજાની હાલત છે. ભારત દેશ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં 3જા નંબરે છે. કયા નંબરે છે? 3જા નંબરે છે. તો એ પણ એક બહુ સરસ વાત કહેવાય આપણા માટે જાણવી, બરાબર ને? એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આર્થિક સુધારા કર્યા. વિચાર કરો કયા કયા સુધારા કર્યા એ હું જરાક તમને અહીંયા જણાવી દઉં છું. ભારત દેશે આર્થિક સુધારા 1991માં કર્યા. એ આર્થિક સુધારા છે 3 કર્યા. કયા કયા 3 કર્યા? એક તો ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ. ઓકે, આ 3 સુધારા કર્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. આની અંદર સરકારે કાયદા હળવા કર્યા. અહીંયા સરકારે ખાનગી ક્ષેત્રને વધારે વધારે ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું અને ભારતના ઉદ્યોગો વિશ્વના ઉદ્યોગો સાથે જોડાય એટલા માટે સરકારે વૈશ્વિકીકરણ કર્યું. એટલે 3 મુખ્ય સુધારા સરકારે દેશમાં લાવવાનો પ્રયત્ન કર્યો અથવા તો અમલમાં મૂકવાનું કામ શરૂ કરી દીધું. ક્યારથી શરૂ કરી દીધું? 1991થી. બરાબર. અને આ બધા સુધારાનો કારણે જે ખાનગી ક્ષેત્ર દબાયેલું હતું એને કામ કરવાની છૂટ મળી. ખાસ તો જે જાહેર ક્ષેત્રને કમો ખોટ કરતા હતા એને સરકારે બંધ કરીને ખાનગીમાં ફેરવી દીધા. તો એ પણ સરકારને ઘણો બધો લાભ આપતા થાય. એટલે આ બધા બહુ બધા સુધારા થયા આપણા દેશની અંદર આર્થિક સુધારાને કારણે. અને એ બધાના કારણે પરિણામ શું આવ્યું કે આપણું અર્થતંત્ર જે માંદું ચાલ્યા કરતું હતું એમાં બહુ બધો વેગ મળ્યો વિકાસને. બરાબર ને? તો અહીંયા ખાસ આપણને જાણવા મળે કે આવા બધા સરસ સરસ સુધારા સરકારે કર્યા છે. ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે ખાસ રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે જાણ્યું કે શું લેવા સરકારે આર્થિક સુધારા કર્યા. હવે ખાસ મેં તમને વિશેષ હમણાં કીધું હતું છેલ્લે સુધી જોશો તો અહીંયા એક સરસ મજાના માસ્ટર ક્લાસ છે. બરાબર, અમારા ટીમ દ્વારા યુથ વિદ્યાકુલ દ્વારા ચલાવવામાં આવે છે માસ્ટર ક્લાસ. ઓકે, ધોરણ 11 અને 12 કોમર્સ માટે. હવે કયા કયા વિષય લેવાય છે? બરાબર, તો 5 વિષય અમે લઈએ છીએ રોજે રોજ ફૂલે ફૂલ સિલેબસમાં. એક તો ઇકોનોમિક્સ છે જે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું. એવા લાઈવ લેક્ચર રોજે રોજ છે આપવામાં આવે છે, રેકોર્ડ કરેલા નહીં, લાઈવ, જેમાં વિદ્યાર્થીઓ પણ અમારી સાથે લાઈવ ઇન્ટરેક્શન કરી શકે છે, કોમેન્ટ કરી શકે, અમે એને સાંભળી શકીએ અને વાતચીત કરીને આપણે એનું સોલ્યુશન છે અમે આપીએ છીએ. એટલે છોકરાઓ કોમેન્ટ લખીને મોકલે અને અમે તમને એ રીતે રિસ્પોન્સ આપીએ છીએ. એટલે ઇકોનોમિક્સ છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, બરાબર, BA છે અને ઇંગ્લિશ છે. ઓકે, આટલા વિષયો છે એનો અભ્યાસ. 5 વિષયો કોમર્સના, આમ તો 4 જ વિષયો મેઇન છે, ઇકો, BA, સ્ટેટ, એકાઉન્ટ, પણ 5 વિષય ઇંગ્લિશ સહિત 5 વિષયો છે માસ્ટર ક્લાસની બેચમાં, પેઇડ બેચમાં ભણાવીએ છીએ. આ અંગે તમારે કોઈ પણ માહિતી મેળવવી હોય માસ્ટર ક્લાસ વચ્ચે, પેઇડ બેચ વચ્ચે, વિષયોના સર્વે માટે તો એક નંબર છે 9924454000. ઓકે, તો આ નંબર ઉપર પણ તમે કોલ કરીને માહિતી મેળવી શકશો. આ હેલ્પલાઇન નંબર છે અને હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરશો તો પણ તમને ઘણી બધી માહિતી મળશે. ઓકે, તો મિત્રો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વળી પાછા સરસ મજાનું જે આર્થિક સુધારાનું ચેપ્ટર છે એના કોઈ અલગ મુદ્દાની આપણે ચર્ચા કરીશું. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધારે ને વધારે મિત્રો સુધી માહિતીને પહોંચાડજો. આવજો, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ.